હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, સ્થળ પર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો, શું એનો સ્ટોક લેવામાં આવ્યો છે? હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ. સર, અનાજનો જે જથ્થો છે તે સ્ટોક કરતાં વધુ મર્યાદાની અંદર સ્ટોક છે, એટલે જે વાહન ડિલિવરી માટે આવે છે GPS લગાવવામાં આવ્યું હોય છે, તો કઈ રીતે તે દિશામાં તપાસ? જે વાહન મળી આવ્યું હતું GJ19Y1721 એના જે માલિક છે એમની સાથે એમનોએ અમે તપાસની અત્યારે હાલના કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનું GPSની ટ્રેકિંગ પણ અમે કરીશું. સર, જ્યારે સ્થળ પર તપાસ માટે ગયા ત્યારે શું જોવા મળ્યું હતું? સ્થળ પર જ્યારે જવામાં આવ્યું હતું ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિનવારસી હાલતમાં હતો અને ત્યાં અનાજના જે જથ્થો છે એ અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝર હુકમ કરવામાં આવે છે. સરકારી ગોળીમાંથી પ્રાઇવેટ ગોળીમાં કંઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો, શું આ હકીકત? જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર મળી આવેલ નથી, પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા. સર, દુકાન પહેલાં પણ સીઝ કરવામાં આવી? યસ, ભૂતકાળમાં પણ આ દુકાનદાર જે દુકાન છે એમના પર કાર્યવાહી કરવામાં આવેલ છે, એટલે ભૂતકાળનો ઇતિહાસ જણાય આવે છે. એટલે ભૂતકાળના ઇતિહાસને જોતા હવે કઈ રીતની કાર્યવાહી થશે? આમાં જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ હકીકતો અમારા ધ્યાને આવશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી આમાં કરીશું. ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે? ડ્રાઈવરોના નિવેદનમાં અત્યારે અમારી તપાસ ચાલુ છે અને એમના નિવેદનથી આગળ અમે કાર્યવાહી કરીશું. સરકારી ગોડાઉનની કઈ રીતની તપાસ? સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે. જે પ્રમાણેની આગળ હકીકતલક્ષી જે કંઈ પણ મળશે અમને અહેવાલ એ પ્રમાણે આગળ વધીશું.